બોડેલી તાલુકાના જબુગામ ગામ નજીક આવેલા રેલવે ટ્રેકની આસપાસના ખેતરોમાં લાગી આગ. રેલવે ટ્રેકની બંને બાજુ આગ લાગતા જ ખેડૂતોના ખેતર સુધી આગ પહોંચી હતી. રેલવે ટ્રેકની બંને બાજુ આગ લાગતા ખેડૂતોના ખેતર સુધી પહોંચી હતી આગ. રેલવે ટ્રેકની બાજુમાં આવેલા રેફરલ હોસ્પિટલની દિવાલ સુધી આગ પહોંચતા ખેડૂતો અને યુવકોએ આગને બુઝાવી હતી. રેલવે વિભાગ દ્વારા ટ્રેકની આસપાસ ઉગી નીકળેલા ઘાસને દૂર કરવા માટે રેલવેના કેટલાક કર્મચારીઓએ આગ લગાવી હતી. આગ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી અને સ્થાનિકોએ આગને બાનમાં લીધી હતી. મારા ખેતરમાં જે નુકસાન થયું એ ખરેખર રેલવેના કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા. એ એમનો કચરો હરગાવવા માટે આગ લગાવી તો અમારા ખેતરમાં આવી ગઈ, તો અમારે ઘણું બધું નુકસાન થયું. આગ લાગ્યા પછી અમે અહીં હોટલ જોડેથી પાણી લાવી અને ઉલાવ્યું, તો હમણાં અમે આગ બુઝાવી રહ્યા અને હજુ બીજું હલકે જ છે. સાહેબ, આ જે આગ લાગી છે એ આગની અંદર આ લોકો કર્મચારીઓ બધા કામ કરતા હતા. સવારે લગભગ 11 થી 12 ના ગાળામાં એ લોકો સળગાવી નાખી ગયા હતા. અમારા ખેતરમાં એવી આગ લાગી ગઈ કે લગભગ 500 પૂરા જથ્થાબંધ મૂકી રાખેલા એ બળી ગયા અને છૂટક હતા તે બળી ગયા, એટલે 1000 પૂરામાં નુકસાન થઈ ગયું છે. હવે જો અમે ના હતા તેથી અમે ડોલે પાણી લાવ્યા અને ઓલાવ્યું બધા કંઈ બધા ભાઈઓ થઈને, તો અમારે આગ અમને અત્યારે જ બોલાવી રહી. બેવ મેં ઉલ્લેખ કરું છું. મારું નામ નરકમભાઈ મકાભાઈ, ખાંડિયા પ્રતાપનગર. આ વિસ્તાર છે જબુગામ, એગ્રીકલ્ચર કોલેજની સામે અને દવાખાના બિલકુલ બાજુમાં. અહીંયા કર્મચારીઓ કામ કરતા હતા અને આજુબાજુ ઘાસ હતી, એમને એ લોકો સળગાઈ દીધી. અને મેન વાત કે સળગાઈને ઊભા નથી રહ્યા, બરાબર, એ જતા રહ્યા અને તે જ ફોન ચાલતો હતો. એના કારણે બિલકુલ બાજુમાં સરકારી રેફરલ હોસ્પિટલ છે જબુગામ, ત્યાં પણ આગ લાગી. અહીંથી આગ લાગતા લાગતા ત્યાં કોટ સુધી આગ પહોંચી ગઈ, બરાબર. હવે અમે જોયું કે આગ સળગે છે દવાખાના બિલકુલ બાજુમાં, તો અહીંયાના જે સ્થાનિક રહીશો છે અને ખેડૂતો છે ત્યાં અમે જોયું કે આગ લાગે છે, એટલે બાજુથી હોટલમાંથી પાણી લઈને કારબા લઈને દોડ્યા ને પહેલા તો સરકારી હોસ્પિટલની બાજુમાં જે આગ લાગી હતી ત્યાં અમે આગ ઓલવી. કદાચ સર ના ઓલવતા આગ તો એ આગ હોસ્પિટલમાં જઈને ત્યાંના કેટલાક દર્દીઓને આગ લાગતી હોસ્પિટલમાં, ત્યાંના કેટલાક દર્દીઓ નાસમભાગ થઈ જતા, બરાબર. ત્યાંથી પછી બીજી બાજુ આગ લાગી ખેતરમાં બાટામાં, ત્યાં ઘણું બધું 30% જેટલું નુકસાન થયું છે. ત્યાં પણ અમે સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક રહીશો જબુગામના ત્યાં પહોંચીને અમે ખેતરમાં બી આગ કંટ્રોલ કરી. અગર જો અમે પહોંચ્યા ના હોત, અમે જોયું ના હોત, તો આ આગ ભીષણ બનીને આજુબાજુ કેટલા ખેતરો નુકસાન કરતી. બાજુમાં એગ્રીકલ્ચર કોલેજ છે ત્યાં પણ નુકસાન